કોઈપણ ચોર જ્યારે ચોરી કરવા આવે ત્યારે તેની નિશાની મૂકતો જ જાય છે, જેના આધારે ચોરોએ કરેલી તસ્કરી ઝડપી લેવા એ નિશાની મદદરૂપ થાય છે। ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ગાબડ ગામે તસ્કરોએ ઉમિયા માતાના મંદિરને નિશાન બનાવ્યું હતું। તો આ સમગ્ર ચોરીના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ગત 2 જુલાઈના રોજ વહેલી પરોઢે 2 બુકાનીધારી યુવકો મંદિરના દરવાજેથી જાળી કૂદીને મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં મંદિરના દ્વાર તોડીને પડદો હટાવી મૂર્તિ પર પહેરાયેલા દાગીના ચોરી લીધા હતા, જેમાં એક ચાંદીની નાની મૂર્તિ, ચાંદીની પાદુકા મળીને કુલ 60,000 મુદ્દામાલની ચોરોએ ચોરી કરી પલાયન થઈ ગયા હતા। તો મંદિરના પૂજારી કેશવલાલ પ્રહલાદ જોશી જ્યારે સવારે વહેલા મંદિર ખોલવા આવ્યા ત્યારે મંદિર ખુલ્લું જણાયું હતું, જેથી ગામમાં સામાજિક અગ્રણીઓને બોલાવીને ગાબડ આઉટપોસ્ટના પોલીસ કોન્સ્ટેબલને બોલાવવામાં આવ્યા હતા। તો મંદિરમાં તપાસ કરતા મંદિરમાં રહેલ ઉમિયા માતાજીની મૂર્તિ પરથી તમામ આભૂષણો, માતાજીની નાની મૂર્તિ અને પાદુકા મંદિરમાં ન હતી, જેથી આ મામલે બાયડ તાલુકા પોલીસ સ્ટેશને ઘટના સ્થળે આવીને પંચનામું કરી પોલીસ ફરિયાદ કરાઈ હતી। મંદિરના સીસીટીવી તપાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયેલા જોવા મળી આવ્યા હતા। તો સીસીટીવીના આધારે પોલીસે તસ્કરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।